શ્રી છત્રપતિ શિવાજી મહારાજ નિર્વાણ દિવસે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 40 અબોલ પક્ષીઓ માટે બાઉલ વિતરણ સાથે સેવા યજ્ઞની પૂર્ણાહુતિ કરી। હિન્દવી સ્વરાજ્ય સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસ 3 એપ્રિલ નિમિત્તે વડોદરા શહેરમાં ચાલી રહેલા એક વિશિષ્ટ સેવા યજ્ઞની આજે ગરિમાપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી। ગત 19 ફેબ્રુઆરીએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયંતિથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં અબોલ પશુ પક્ષી માટે કુલ 40,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે મુજમૌડા ખાતે આયોજિત અંતિમ ચરણના કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડના અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં મૂંગા જીવોને પાણી મળી રહે તે હેતુથી આ ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું। મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી વ્યાપક પ્રસિદ્ધિને કારણે વડોદરાના નાગરિકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો। લોકોએ સ્વયંભૂ આગળ આવીને પોતાની જવાબદારી સમજી આ કુંડાઓ સ્વીકાર્યા હતા। આ કાર્યક્રમ દ્વારા શિવાજી મહારાજની પુણ્યતિથિએ જીવદયાના કાર્યો કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સફળતા પાછળ શહેરના જાગૃત નાગરિકો અને મીડિયાના સહયોગનો આયોજકોએ આભાર માન્યો હતો। આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજનો નિર્વાણ દિવસ એટલે છત્રપતિ શિવાજી મહારાજ 3 એપ્રિલ 1680ના દિવસે આ ભૂમિને છોડીને ગયેલા હતા અને એક વિચાર, ઉમદા વિચારો છોડીને ગયેલા હતા। સ્વરાજ્યની ચળવળ, રાષ્ટ્રવાદનો વિચાર, ગૌરક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક એવા ઘણા બધા વિચારો છત્રપતિ શિવાજી મહારાજ છોડી ગયેલા હતા। એન્વાયરમેન્ટના વિષયો છોડી ગયા હતા અને તેને આગળ વધવાનું કામ ધર્મરક્ષક સંભાજી મહારાજે બી બહુ સારી રીતે કર્યું ને ત્યાર પછી ઘણા બધા વીરોએ એમના વિચારોને આગળ વધારેલા હતા। 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત થયેલી હતી અને 3 એપ્રિલ એટલે આજે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી વડોદરા શહેરના વિવિધ જગ્યા પરથી જે બાઉલ વિતરણ થયું તે આપે લોકો સુધી પહોંચાડીને લોકોમાં જે જાગૃતતા આવી છે તો આ જાગૃતતા લાવવાનો પ્રયત્ન અમે કરે પણ પહોંચાડીને યશસ્વી કરવાનો શ્રેય આપના શ્રોતાઓને જાય છે, આપની મીડિયાને જાય છે કે જેઓએ પોતાનું ઉત્તરદાયિત્વને સમજ્યું અને લોકો બાઉલ લઈ જઈને પોતાના આંગણે અને ધાબે મૂકીને ફોટો મોકલે છે અને કહે છે કે અમે બી આ જાગૃતતામાં જોડાયા છે। તે માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવા ક્રાંતિકારી વિચારોમાં સદૈવ આપ આગળ રહો અને લોકો પાસેથી આવી પ્રેરણા આપીને કામ કરાવો એવી હું આપના તરફ એક જ આકલ કરું છું।